હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ અને ટાટ પરીક્ષા માટે મહત્વના એમસીક્યુ વિશે જાણકારી મેળવીશું. ટોપિક છે અભ્યાસ પદ્ધતિઓ. આની પહેલા ટોપિક મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, ભાષા અને પ્રત્યાયન, વ્યક્તિત્વ, પ્રેરણા અને આવેગ, બુદ્ધિ ના ટોપિકના જે વિડીયો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે તે વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક અભ્યાસ પદ્ધતિઓ જે છે તેના એમસીક્યુ કે વિકલ્પો વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. કોણ જણાવે છે તે મુજબ સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. વિકલ્પ એ એચ.ઇ. ગેરેટ, વિકલ્પ બી ડી.એન. શ્રીવાસ્તવ, વિકલ્પ સી સિગમન્ડ ફ્રોઈડ કે વિકલ્પ ડી પાવલોવ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ડી.એન. શ્રીવાસ્તવ. 2. કઈ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે? વિકલ્પ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે વિકલ્પ ડી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. 3. નિરીક્ષણ એટલે શું? વિકલ્પ એ સાંભળવું, વિકલ્પ બી જોવું, વિકલ્પ સી જોવું અથવા સાંભળવું કે વિકલ્પ ડી જોવું કે અવલોકન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી જોવું કે અવલોકન. 4. મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવાની અને તેના પરથી પ્રાપ્તાંકો તારવવા માટે નક્કી કરવામાં આવેલી નિશ્ચિત ચોક્કસ પદ્ધતિ કે તરાહને મનોવૈજ્ઞાનિક કસોટીને શું કહે છે? વિકલ્પ એ પ્રમાણિતતા, વિકલ્પ બી વ્યવસ્થિતતા, વિકલ્પ સી એકરૂપતા કે વિકલ્પ ડી પરિસ્થિતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પ્રમાણિતતા. 5. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબંધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. આ વ્યાખ્યા કોણે આપી છે? વિકલ્પ એ વિલ્હેમ વુન્ડ, વિકલ્પ બી સીટી મોર્ગન, વિકલ્પ સી યંગ કે વિકલ્પ ડી બીને અને સાયમન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી યંગ. 6. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે તેને કયું પરિવર્ત્ય કહેવાય? વિકલ્પ એ સ્વતંત્ર, વિકલ્પ બી પરતંત્ર, વિકલ્પ સી ઉપયોગી કે વિકલ્પ ડી આધારિત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી આધારિત. 7. કઈ પદ્ધતિમાં
નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તેનો અભ્યાસ કરવો પડે છે? વિકલ્પ એ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, વિકલ્પ સી બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ કે વિકલ્પ ડી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. 8. મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? વિકલ્પ એ બી એફ એન્ડરસન, વિકલ્પ બી અનાસ્ટસી, વિકલ્પ સી મેકોબી અને મેકોબી કે વિકલ્પ ડી ગુડ અને હર્ટ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી અનાસ્ટસી. 9. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની વિશ્વસનીયતા માટે કસોટી આપતી વખતે કસોટી લેનારે આપવાની સૂચનાઓ, કસોટી માટે નિશ્ચિત કરાયેલો સમય, કસોટી સંચાલન માટેની શું જાળવવી જરૂરી છે? વિકલ્પ એ સમાનતા, વિકલ્પ બી એકસૂત્રતા, વિકલ્પ સી સામ્યતા કે વિકલ્પ ડી વ્યવસ્થિતતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી એકસૂત્રતા. 10. વ્યક્તિ કે પ્રયોગપાત્રનો ઇતિહાસ જાણી તેનો અભ્યાસ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વિકલ્પ એ દીર્ઘકાલીન અભ્યાસ, વિકલ્પ બી સમકાલીન પદ્ધતિ, વિકલ્પ સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે વિકલ્પ ડી તુલનાત્મક પદ્ધતિ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. 11. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે શું? વિકલ્પ એ બાહ્ય નિરીક્ષણ, વિકલ્પ બી આંતરનિરીક્ષણ, વિકલ્પ સી વ્યવસ્થિત નિરીક્ષણ કે વિકલ્પ ડી આંતરિક અનુભવ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આંતર નિરીક્ષણ. 12. નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ એટલે શું? વિકલ્પ એ પરીક્ષા, વિકલ્પ બી કસોટી, વિકલ્પ સી પ્રશ્નાવલી કે વિકલ્પ ડી આયોજન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પ્રશ્નાવલી. 13. પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગકર્તા જરૂર મુજબ તેમાં ફેરફાર કરી શકે તેને કયું પરિવર્ત્ય કહેવાય? વિકલ્પ એ ઉપયોગી, વિકલ્પ બી સ્વતંત્ર, વિકલ્પ સી આધારિત કે વિકલ્પ ડી પરતંત્ર? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી સ્વતંત્ર. 14. જ્યારે પ્રયોગમાં પ્રયોગકર્તા કે નિરીક્ષકની અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહનું નિરીક્ષણ કરવું એટલે શું? વિકલ્પ એ વ્યક્તિલક્ષીતા, વિકલ્પ બી વસ્તુલક્ષીતા,
વિકલ્પ સી પદ્ધતિ કે વિકલ્પ ડી પરિવર્તન? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વ્યક્તિ લક્ષિતા. 15 કોના મત મુજબ મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક અને પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે? વિકલ્પ એ વિલ્હેમ વુન્ડ, વિકલ્પ બી સાયમન, વિકલ્પ સી બીને કે વિકલ્પ ડી કરલિંગર? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી બીને. 16 જ્યારે કોઈ પણ બે જૂથના કે બે વ્યક્તિના વર્તનની તુલના કરવાની હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વિકલ્પ એ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, વિકલ્પ બી આંતરનિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ સી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કે વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ. 17 ખાલી જગ્યા એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. વિકલ્પ એ પદ્ધતિ, વિકલ્પ બી પરિવર્ત્ય, વિકલ્પ સી પરિવર્તન કે વિકલ્પ ડી એક પણ નહીં? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પરિવર્ત્ય. 18 કોણ જણાવે છે તે મુજબ મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે? વિકલ્પ એ વિલ્હેમ વુન્ડ, વિકલ્પ બી BF એન્ડરસન, વિકલ્પ સી ગુડ અને હર્ટ કે વિકલ્પ ડી મેકોબી અને મેકોબી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મેકોબી અને મેકોબી. 19 બાળકોની ઉંમર વધવાની સાથે સાથે તેમનામાં આવતા વિકાસના પરિવર્તનોનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે મોટે ભાગે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? વિકલ્પ એ તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, વિકલ્પ બી દીર્ઘકાલીન પદ્ધતિ, વિકલ્પ સી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે વિકલ્પ ડી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી દીર્ઘકાલીન પદ્ધતિ. 20 કોણ જણાવે છે તે મુજબ મનોવૈજ્ઞાનિક કસોટી એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે? વિકલ્પ એ સીટી મોર્ગન, વિકલ્પ બી સિગમન્ડ ફ્રોઇડ, વિકલ્પ સી સાયમન કે વિકલ્પ ડી ક્રોનબેક? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ક્રોનબેક. 21 કઈ પદ્ધતિ દ્વારા અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ કરી શકાતો નથી? વિકલ્પ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, વિકલ્પ સી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ કે વિકલ્પ ડી બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ?
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. 22. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા કોણે આપી છે? વિકલ્પ એ ગુડ અને હર્ટ, વિકલ્પ બી વિલ્હેમ વુન્ડ, વિકલ્પ સી BF એન્ડરસન કે વિકલ્પ ડી HE ગેરેટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ગુડ અને હર્ટ. 23. વિષયની કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે કેટલી બાબતો અતિ મહત્વની છે? વિકલ્પ એ 1, વિકલ્પ બી 2, વિકલ્પ સી 3 કે વિકલ્પ ડી 4. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી 2. 24. મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિના શેના લક્ષણોનું અને વિવિધ સ્વરૂપોનું માપન કરે છે? વિકલ્પ એ વર્તન, વિકલ્પ બી વ્યક્તિ, વિકલ્પ સી જૂથ કે વિકલ્પ ડી પ્રાણી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ વર્તન. 25. કઈ પદ્ધતિ દ્વારા માહિતી પ્રાપ્ત કરવી ખૂબ જ સરળ છે? વિકલ્પ એ બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી નિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ સી આંતર નિરીક્ષણ પદ્ધતિ કે વિકલ્પ ડી વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી નિરીક્ષણ પદ્ધતિ. 26. દીર્ઘકાલીન પદ્ધતિમાં અભ્યાસ કેટલા સમય સુધી ચાલે છે? વિકલ્પ એ લાંબા ગાળા સુધી, વિકલ્પ બી ટૂંકા ગાળા સુધી, વિકલ્પ સી 5 વર્ષ સુધી કે વિકલ્પ ડી 7 વર્ષ સુધી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ લાંબા ગાળા સુધી. 27. કોના મતે મુલાકાત એ એક આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે? વિકલ્પ એ સિગમન્ડ ફ્રોઈડ, વિકલ્પ બી ગુડ અને હર્ટ, વિકલ્પ સી CT મોર્ગન કે વિકલ્પ ડી કર્લિંગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી કર્લિંગર. 28. આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા ફક્ત શેનો અભ્યાસ કરી શકાય છે? વિકલ્પ એ ચેતન મનનો, વિકલ્પ બી અર્ધચેતન મનનો, વિકલ્પ સી અચેતન મનનો કે વિકલ્પ ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ચેતન મનનો. 29. કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે શું? વિકલ્પ એ માનાંકો, વિકલ્પ બી એકસૂત્રતા, વિકલ્પ સી વ્યવસ્થિતતા કે વિકલ્પ ડી એક પણ નહીં.
આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ માનાંકો. 30. કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા એટલે વિકલ્પ એ વસ્તુલક્ષીતા, વિકલ્પ બી વિશ્વસનીયતા, વિકલ્પ સી વ્યક્તિલક્ષીતા કે વિકલ્પ ડી વ્યવસ્થિતતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વિશ્વસનીયતા. 31. હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પર સંબંધનો કરવામાં આવતું નિરીક્ષણ છે. આ વ્યાખ્યા કોણે આપી છે? વિકલ્પ એ BF એન્ડરસન, વિકલ્પ બી CT મોર્ગન, વિકલ્પ સી સિગમન્ડ ફ્રોઇડ કે વિકલ્પ ડી વિલ્હેમ વુન્ડ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ BF એન્ડરસન. 32. કઈ નિરીક્ષણ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી? વિકલ્પ એ વ્યવસ્થિત નિરીક્ષણ, વિકલ્પ બી આંતરનિરીક્ષણ, વિકલ્પ સી બાહ્ય નિરીક્ષણ કે વિકલ્પ ડી કુદરતી નિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આંતરનિરીક્ષણ. 33. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા કે નિરીક્ષકની કોઈપણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે શું? વિકલ્પ એ પરિવર્તન, વિકલ્પ બી પુનરાવર્તન, વિકલ્પ સી નિરીક્ષણ કે વિકલ્પ ડી વસ્તુલક્ષીતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વસ્તુલક્ષીતા. 34. કઈ પદ્ધતિ અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે? વિકલ્પ એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી તુલનાત્મક અભ્યાસ પદ્ધતિ, વિકલ્પ સી વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ કે વિકલ્પ ડી સમકાલીન પદ્ધતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સમકાલીન પદ્ધતિ. 35. સંશોધન દરમિયાન સંશોધક જેવું છે તેવું દર્શાવે તેને કેવું મૂલ્યાંકન કહેવાય? વિકલ્પ એ વ્યક્તિલક્ષી, વિકલ્પ બી જૂથલક્ષી, વિકલ્પ સી વસ્તુલક્ષી કે વિકલ્પ ડી સમાજલક્ષી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વસ્તુલક્ષી. 36. પ્રયોગનું એક ખૂબ જ મહત્વનું લક્ષણ કયું છે? વિકલ્પ એ નિરીક્ષણ, વિકલ્પ બી આંતરનિરીક્ષણ, વિકલ્પ સી પદ્ધતિ કે વિકલ્પ ડી પરિવર્તન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પરિવર્તન. 37. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? વિકલ્પ એ
સિગમન્ડ ફ્રોઇડ, વિકલ્પ બી એચી ગેરેટ, વિકલ્પ સી ઓક્સફર્ડ કન્સાઇઝ ડિક્શનરી કે વિકલ્પ ડી સીટી મોર્ગન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ઓક્સફર્ડ કન્સાઇઝ ડિક્શનરી. 38 નિરીક્ષણમાં શેનો સમાવેશ થાય છે? વિકલ્પ એ આંતરનિરીક્ષણ, વિકલ્પ બી બાહ્ય નિરીક્ષણ, વિકલ્પ સી કુદરતી નિરીક્ષણ કે વિકલ્પ ડી કૃત્રિમ ઘટનાઓ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી કુદરતી ઘટનાઓ. વિદ્યાર્થી મિત્રો કુદરતી નિરીક્ષણ લખી ગયું છે ભૂલથી, એની જગ્યાએ આવશે કુદરતી ઘટનાઓ. નિરીક્ષણની જગ્યાએ ઘટનાઓ આવશે. 39 કોણ જણાવે છે તે મુજબ પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે? વિકલ્પ એ સીટી મોર્ગન, વિકલ્પ બી વિલ્હેમ વુન્ડ, વિકલ્પ સી ટિસ્નર કે વિકલ્પ ડી એચી ગેરેટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી ટિસ્નર. 40 કયા પરિવર્તનને પ્રયોગોનું પરિણામ પણ કહેવાય છે? વિકલ્પ એ સ્વતંત્ર, વિકલ્પ બી આધારિત, વિકલ્પ સી પરતંત્ર કે વિકલ્પ ડી એક પણ નહીં. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી આધારિત. 41 મનોવિજ્ઞાનનું હાર્દ કઈ પદ્ધતિ છે? વિકલ્પ એ આંતરનિરીક્ષણ પદ્ધતિ, વિકલ્પ બી પ્રયોગ પદ્ધતિ, વિકલ્પ સી બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ કે વિકલ્પ ડી નિરીક્ષણ પદ્ધતિ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પ્રયોગ પદ્ધતિ. 42 નિયંત્રણ પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે શું? વિકલ્પ એ પ્રયોગ, વિકલ્પ બી નિરીક્ષણ, વિકલ્પ સી પદ્ધતિ કે વિકલ્પ ડી આંતરનિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ પ્રયોગ. 43 મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વિકલ્પ એ જ્ઞાનનું, વિકલ્પ બી જૂથનું, વિકલ્પ સી સમાજનું કે વિકલ્પ ડી વર્તનનું. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વર્તનનું. 44 પ્રયોગમાં પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને થઈ જાય તો પ્રયોગપાત્રના કાર્યમાં શું આવી જવાની સંભાવના રહે છે? વિકલ્પ એ સામાજિક, વિકલ્પ બી કૃત્રિમતા, વિકલ્પ સી સમાયોજન કે વિકલ્પ ડી સામ્યતા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી કૃત્રિમતા. 45 પોતાની અંદર
અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વિકલ્પ એ ક્ષેત્ર નિરીક્ષણ, વિકલ્પ બી સહભાગી નિરીક્ષણ, વિકલ્પ સી આંતર નિરીક્ષણ કે વિકલ્પ ડી વ્યવસ્થિત નિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી આંતર નિરીક્ષણ. 46 કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વિકલ્પ એ સહભાગી નિરીક્ષણ, વિકલ્પ બી ક્ષેત્ર નિરીક્ષણ, વિકલ્પ સી વ્યવસ્થિત નિરીક્ષણ કે વિકલ્પ ડી આંતર નિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી વ્યવસ્થિત નિરીક્ષણ. 47 ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા માહિતી પ્રાપ્ત કરે છે? વિકલ્પ એ સહભાગી નિરીક્ષણ, વિકલ્પ બી વ્યવસ્થિત નિરીક્ષણ, વિકલ્પ સી આંતર નિરીક્ષણ કે વિકલ્પ ડી ક્ષેત્ર નિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ સહભાગી નિરીક્ષણ. 48 સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? વિકલ્પ એ વ્યવસ્થિત અભ્યાસ, વિકલ્પ બી સમકાલીન અભ્યાસ, વિકલ્પ સી દીર્ઘકાલીન અભ્યાસ કે વિકલ્પ ડી તુલનાત્મક અભ્યાસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી તુલનાત્મક અભ્યાસ. 49 કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? વિકલ્પ એ સહભાગી, વિકલ્પ બી તુલનાત્મક, વિકલ્પ સી સમકાલીન કે વિકલ્પ ડી દીર્ઘકાલીન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી દીર્ઘકાલીન. 50 કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? વિકલ્પ એ દીર્ઘકાલીન, વિકલ્પ બી વ્યક્તિ ઇતિહાસ, વિકલ્પ સી સમકાલીન કે વિકલ્પ ડી નિરીક્ષણ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વ્યક્તિ ઇતિહાસ. 51 રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? વિકલ્પ એ સહભાગી, વિકલ્પ બી પ્રશ્નાવલી, વિકલ્પ સી નિરીક્ષણ કે વિકલ્પ ડી મુલાકાત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી મુલાકાત. 52 કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? વિકલ્પ એ વસ્તુલક્ષીતા, વિકલ્પ બી માનાંકો, વિકલ્પ સી વિશ્વસનીયતા
કે વિકલ્પ ડી પ્રમાણિતતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી પ્રમાણિતતા. 53. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? વિકલ્પ એ યથાર્થતા, વિકલ્પ બી વિશ્વસનીયતા, વિકલ્પ સી માનાંકો કે વિકલ્પ ડી વસ્તુલક્ષીતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી વિશ્વસનીયતા. 54. સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકન શું કહેવાય? વિકલ્પ એ યથાર્થતા, વિકલ્પ બી માનાંકો, વિકલ્પ સી વિશ્વસનીયતા કે વિકલ્પ ડી વસ્તુલક્ષીતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી વસ્તુલક્ષીતા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને અભ્યાસ પદ્ધતિઓના જે વિકલ્પો છે તેના વિશે જાણકારી આપી. આ વિકલ્પો કે આ પ્રશ્નો તમને તમારી આવનારી જે ટેટ અને ટાટની જે પરીક્ષા છે તેમાં તમને ખૂબ જ મદદ થશે. ઉપરાંત આ એકમના રિવિઝનમાં પણ તમને આ જે વિકલ્પો છે તે ખૂબ જ મદદ થશે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.